હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને આંબો છે, તો અહીં અમે છાયે બેઠા છે અને સંજુ પણ આ બાજુ બેઠો છે. નહીં સંજુ? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ ને. અને નવા તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. કેવું લોકેશન સરસ દેખાય છે ને મારી પાસે. તો ફ્રેન્ડ્સ, અમે છે ને અહીં છાયે બેઠા છે કેમ કે અમે છે ને આ મગફળી રોપવા માટે અહીંયા આવ્યા હતા. કેરો બનાવ્યો અને એમાં છે ને વાવી દીધી છે. હવે પાણી જ મૂકવાની વાર છે, પણ લાઇટ નથી એટલે હવે વાવીને બેઠા છે અને પછી આવી જાય લાઇટ એટલે પાણી પીવડાવી દેશું. નહીં સંજુ? વહેલા હાર અમે આવી ગયા બધું કામ પતાવીને અહીંયા થોડુંક વાડીનું કામ કરવા માટે. તો જશું આપણે લાઇટ દેખવાને. હવે અહીં બેહીનું કરશું. આવી દીધું છે. એક કેરો પાછો બનાવ્યો લાઇનસર બધા તમને બતાડું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ બનાવ્યો છે. આટલામાં અમે મગફળી નાખી છે અને છે ને ઠેઠથી લાઇનસર બનાવતા અહીંયા સુધી આવ્યા છે. પહેલામાં તલી છે, બીજામાં શું છે ભીંડા, ત્રીજામાં ગુવારને ચોરીને અને આમાં મગફળી. અને સંજુ પેલું એ કઈ ટામેટા કઈ હા, પણ એ કઈ દરું નાખ્યું. હા, તો હેંડો હવે જીએ. તો ફ્રેન્ડ્સ, હવે છે ને ખાવા માટે બેસી ગઈશું અને આજે છે ને ભાજીમાં પાલક નાખીને નહીં, દાળમાં પાલક નાખી દાળમાં પાલકની ભાજી નાખીને બનાવ્યું છે. મસ્ત લાગે નહીં સંજુ? પાલકની ભાજી વાળી દાળ છે ને મસ્ત લાગે. તુવરની દાળ મેં પાછા બીજી દાળમાં નહીં નાખી દેવાનું. એટલે હું એકલી બેઠી છું. સંજુ આરામ કરે છે. ખાઈ લઉં અને પછી હું પણ આરામ કરું. સંજુ નથી ખાવું. સવારમાં નાસ્તો કર્યો ને તો ભૂખ નથી લાગી ગઈ. હું તો ખાઈ લઉં. નહીં ખાઈ લે ને, ખાઈ લઉં. હવે હાથથી જ્યાં આજના વાસણ ગાઈ નાખું. ક્યાં સંજુ? ખાઈ નાખવા પડે ને. હવે એવાની વારી વાત કરું. શાક ભાજી લેવા ગઈ હતી પેલી સાઈડ. હું લાવી? તુવર અને ફુલેવાર બધું લાવી. એલી કાતરી ભરી લે ઠેલીમાં. ફૂકાવા દે ને, તો તડકો છે. હા, હું હોય તો કાલની હુકાઈ જી. થોડી કકડી કરવા જ રાખેલી. ઠેલી હોય ત્યાં જ છે ખુડી છે તૈયાર. ભરી લઉં. એટલું કામ કરવા લાગી જા. પાણી મૂકી દીધું મગફળીમાં. મૂકી દીધું પાણી. હા, કઈ કરવાનું છે નહીં કામ. કાલે પાણી મૂકવાનું છે પાછું. એમાંય દેખતા 4 વાગી જાય. ટાઈમ તરત જતો રહે, ખબર નહીં પડે. બટાકાની કાતરી ખાવા તે બધા આવી જજો. વેફર બટાકાની વેફર એટલે એક દિવસમાં પૂરી થઈ જાય. એમ એક હાથ આવે બધા યુટ્યુબ ફેમિલીને. વધારે નહીં હાથ લાગે. એક બે હાથ લાગશે ટેસ્ટીમાં. એટલે તો આપણે કેટલી જ બનાવવાની, વધારે નહીં બનાવવાની. આ થેલીમાં ભરી દઉં. હવે તળીશું કોઈક દિવસે નવરા પડીને. હવે છે ને નાઈ બાઈ લીધું છે અને દાંતેડું લઈ લીધું છે પાછું. અને હવે જવાનું છે બહારની સાઈડ સફાઈ કરવા માટે. બહારની સાઈડ બધું છે ને બહુ બધો કચરો છે ને એ બધો કાપીને સાફ કરવાનું છે. એટલે સંજુ તો જતો રહ્યો છે આગળ. હવે હું જાઉં. આ સંજુ સાફ કરે છે ને એવી રીતના બધું સાફ કરવા. સંજુ ઉડે ખૂબ નહીં? ઉડે ઘણું. આ ઉડે કેટલું બધું એમ? આખું ઠેઠોથી કરવાનું લા. બાપરે.
તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને બહુ જ બધું સાફ કરવાનું છે ઠેઠ સુધી. આવું સાફ કરાવે રસ્તાની સાઈડ. અંદર હોય તો ઠીક હોય, બહારની સાઈડ કઈ વાંધો નહીં, કરીએ હવે. ઠેઠ સુધી કેટલું દેખાય બધું, બાપરે. તું સાંજે એવું લીધું મારે દાંતેડાનું શું કે દાંતેડાથી થાય નહીં. પ્લાસ્ટિકના લઈ કેવા બોટલ લઈ, કાચના હદી લઈ પેલા કાકા એમ બોટલ. એક જગ્યાએ ઢગલો કરું મેં. હા હવે છે ને બહારથી આવતા રહ્યા છે હવે, અને બધું બહાર સફાઈ કરી રસ્તા પર જતા રહ્યા હતા આજે તો સફાઈ કરવા માટે. અને સફાઈ કરીને આવીને અત્યારે હવે મારે થોડાક કપડાં ધોવાના છે. સંજુ પાણી ચાલુ કર્યું છે બધા ઝાડવામાં, અને સંજુ બહુ ગુસ્સા થાય, આમથી આમ ફરે ને તો મારા પર ગુસ્સો કાઢે છે. તો બ્લોગ પણ નથી બનાવવા દેતો, ફોન લઈને બેસી જાય એવું કે. તો ફોન તો બ્લોગ તો બનાવવો પડે ને, ફોન લઈને બેસી જાય તો દિમાગ ખરાબ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો હવે છે ને હું કપડાં ધોઈ દઉં અને મોબાઈલ અહીંયા ખાટલે જ મૂકીને જતી રહું, નહીં તો પાછો મને એમ કહેશે કે ફોન લઈને જ બેસી જાય. એ બ્લોગ નહીં બનાવે ને મારા પર ગુસ્સા થાય. પેલી બાજુ ઝાડવામાં ફરે છે. દોડીને આ બાજુ કંટાળી જાય ને એટલે. તો હેન્ડ ફ્રેશ હવે જવું, નહીં તો વધારે ગુસ્સા થઈ જશે. મારા કપડાં ધોવાના છે ને તો ધોઈ દઉં હવે, પછી મળીએ થોડી વાર રહીને. ફ્રેન્ડ્સ હું અત્યારે છે ને સફરજન કાપીને ખાતી હતી એકલી. સંજુ પેલી બાજુ છે પાણી મૂકે છે, એટલે હવે સંજુ માટે આટલું રહેવા દો, હવે આવશે ને તો ખાશે. અને હવે મારે પેલી બાજુ જવાનું છે મરચાં લેવા માટે, તો જઈ આવું હવે. કપડાં પણ કેટલા બધા સુખાત કરી દીધા છે ધોઈને. બધા હતા ઠેલામાં ને કાઢીને ધોઈ નાખ્યા. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હવે અમે બહારથી લાકડા સવારમાં લઈને આવ્યા હતા ને, એનું અત્યારે કામ ચાલુ કર્યું છે. હાંજ પડીએ સંજુ, અને એ શેઠનો બગાડ્યા લેશ ને તને તો એમ કહેશે આ આવીને જ મારું બગાડી નાખ્યું એમ. તો બહુ પૈસા વાળા દઈને નવું લઈ આલો કે તો ભલે ને આપણે નવું લઈ લેશું, એને નવું લઈ આલવાની વાત કરે. વાપરે તો સારું રહી કે. તો દેખો આખું જેવડું ફ્રેન્ડ્સ અમે છે ને બહારથી બાવળનું લઈ આવ્યા હતા, અને અત્યારે છે ને થોડાક લાકડા કરી દઈએ. સવારમાં પાણી ગરમ કરવા જોઈએ, નાવાનું મોઢું ધોવાનું બધું નહીં સંજુ. એટલે સંજુને મેં સવારમાં ગયા હતા, કોઈક હોય તો પાછું અમને કંઈક કે, એટલે અમે સવારમાં ગયા હતા નહીં, ચોરી ચૂપકેથી. એવું થોડુંક કરવું પડે કે સંજુ, પણ કોઈનાથી થોડા લાયા. રસ્તાની સાઈડમાં હતું કે, રસ્તાની સાઈડમાં પડેલું હતું ને, એટલે એ કોઈનું નહીં કહેવાય. એમ જ ખાલી પડીને દાટાઈ ગયું હતું. થોડુંક અમે કાઢીને લેતા આવ્યા. લાકડા નથી ને એટલે, અને થોડાક લાકડા હોય ને તો અમારે અહીંયા ચૂલો સળગાવા થઈ જાય કોઈક દિવસ અમારે કંઈક બનાવવું હોય તો. એટલે એવું. અને હવે એવું આખું ઉચકીને પહેલાં ત્યાં સળગાવા મૂકી દઈએ. હો મેં ઉચકવા લાગું કે. તો હેન્ડ ફ્રેન્ડ્સ સંજુ આટલા લાકડા ભેગા કરી દીધા, અને અત્યારે હવે થોડીક વાર મને ફોન આપ્યો તો, બાકી ફોન જ નથી અડવા દેતો, એટલે હું બ્લોગ નહીં બનાવ્યો. હેન્ડ હવે જઈએ. અને એવું કાપવાનું કઈ મળે સંજુ? કેવી દુકાને, મોટી દુકાને મળતું હશે. આ છે ને આંબાન ડાર કટિંગ કરવા માટે લાયા હોય નહીં, આંબાને બધું પાન ને એવું બધું પાતળી દાળો હોય ને એ બધું કટિંગ કરીને અને એવું બધું કરવાનું હોય એટલે લાયા હોય. બાકી આપણી સાઈડ મેં કંઈ દેખ્યું નહીં, પણ સંજુ લેવા કહી છે તો લઈ લેજે, હવે કામ લાગશે. હવે છે ને અહીંયા બધા લાકડા હતા ને તે બધા સંજુ કાપી નાખ્યા, અને બધું હું છે ને સફાઈ કરી દીધી, કેમ કે કાંટા ને એટલે ઝીણા પડ્યા હોય, પછી આ બાજુ કંઈક ચંપલ પહેર્યા વગર હરવા ફરવાનું હોય ને, એટલે કંઈક પગમાં વાગી જાય, એટલે બધું છે ને
એકદમ સફાઈ કરી નાખી એમ જીનસ બેઠા બેઠા અને છે ને પેલે સળગાવ્યું હતું સંજુ અહીંયા અમે છે ને બધું ધીરે ધીરે બધું સાફ કરી દીધું. તો આટલા લાકડા ભેગા થયા છે. પેલી સાઈડ છે ને આ સાઈડ તો અમે અહીં ગયા હતા ને સવારમાં બહારની સાઈડ સફાઈ કરવા, ત્યાંથી લઈ આવ્યા હતા. અને અહીંયા વાલોરું હતી ને એ પણ બધું કાઢી નાખ્યું છે અને એ પણ ત્યાં ઢગલો માર્યો છે સળગાવવા માટે. એમ તો અડધું સળગી ગયું પણ પાછું બધું સાફ કર્યું. તો અહીંયા છે ને આ પપૈયો છે ને તો અહીંયા પાણી એને પીવડાવાય ને એવું નહોતું, એકદમ પેલા જેવું એમ હરખું હતું. આ સાઈડ છે ને બધું એવું. તો એને કમ્પ્લેટ સંજુ બનાવી આપ્યું અને હવે અહીંયા છે ને કાલે લાઇટ આવશે એટલે પાણી પીવડાવી દઈશું અને એવું બધું સાફ સફાઈ કરી નાખી છે હવે. અને આ તે દિવસ આ હું સાવેણાથી વારીને ભેગું જ કરી દીધું હતું એટલે એક સાઈડનું પાન તૂટીને અને પેલેથી જો સંજુ જતું રહ્યું કચરામાં. એક સાઈડનું પાન તૂટીને કચરામાં જતું રહ્યું. અને હવે છે ને રાંધવું અને આ બાજુ સંજુ પાણી ગરમ કરે છે, નાહવાની તૈયારી, અને હું હવે રાંધવાની તૈયારી કરું હું. તો હેન્ડો ફ્રેન્ડ્સ રાંધી લઉં ફટોફટ. ફ્રેન્ડ્સ હવે તો હું રાંધવાની તૈયારી કરું છું. સાંજ થઈ ગઈ અને વાલોરનું શાક બનાવવાનું છે, વાલોર ને થોડીક તુવર એવું બનાવવાનું છે. તો હવે છે ને સંજુ પણ દુકાને ગયો છે તો હજી તો અજવાળું છે, અંધારું તો નથી થયું, બહાર અજવાળું છે. અને હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.